કૃષ્ણ ભગવાન કેવા છે? સત, ચિત અને આનંદ. કેવા છે? સત, ચિત અને આનંદ. ભગવાન सच्चिदानंद स्वरूप છે. भगवान का रूप कैसा है? बोले सत चित आनंद. सत એટલે સત્ય, સત એટલે શાશ્વત, સત એટલે આજે ઉગ્યું ને કાલ ખરી ગયું ઈ નહીં. જે હજારો વર્ષ પહેલા પણ હતું, આજે પણ છે અને હજારો વર્ષ પછી પણ હોવાનું એ સત. સતનો કોઈ દી અભાવ થતો નથી. સત તો પોતાની સત્તામાં દૈદીપ્યમાન છે. તો એવા સતને ધારણ કરેલા ભગવાન છે. બીજું છે ચિત. ચિત એટલે ચૈતન્ય. તમને ઉદાહરણ આપું. દીવો હોય, દીવો વાટ હોય, ઘી હોય, માચીસ હોય, બધું હોય, પણ જ્યાં સુધી એ માચીસ દીવાને પ્રગટાવે નહીં ત્યાં સુધી અચેતન કહેવાય. બરાબર ને? પણ જેવો ચેતન આવ્યું એટલે પ્રકાશ આવ્યો, પ્રકાશ આવ્યો એટલે દિશા મળી. તમારા અને મારા જીવનમાં જે સાચી દિશા બતાવે ને એ ચૈતન્ય છે પ્રભુ. સમજાઈ ગયું? સત, ચૈત અને ત્રીજો છે આનંદ. આનંદ એટલે મોજ. જેની અંદર સત છે, જેની અંદર ચિત્ત છે, જેની અંદર આનંદ છે, આ ત્રણેય વસ્તુ જેની અંદર છે ઈ જ મારો દ્વારકાધીશ છે. કળિયુગમાં તમને એમ લાગે કે દ્વારકાધીશ ભગવાન આપણી હામાં આવે ને આપણે એને ઓળખી લઈ, એમ ઓળખાય નહીં. ઘણી વખત ચોળની જબામાં તમારી સામે કૃષ્ણ આવે પણ તમને ખબર ન પડે. ઘણી વખત ધોતી પહેરેલી હોય, માથે ફેંટો વાળ્યો હોય, સફેદ કપડા પહેર્યા હોય, ભોળી પાછું એક કડે, તમને ખબર ન પડે. અત્યારના યુગમાં કદાચ ભગવાન આવે તો એને કોઈ ઓળખી પણ ન શકે. વાલા, એ ભગવાન માના રૂપમાં હોય, એ ભગવાન બેનના રૂપમાં હોય, એ ભગવાન તમારા બાપના રૂપમાં પણ હોય અને એ ભગવાન તમારા દીકરાના રૂપમાં પણ હોય છે. તન ઘોડો મન છે અસવાર, સંતો સાવધાન કરતા કહે છે, હે જીવાત્મા, એક ઘડીક પણ જોલું ખાતો નહીં, નહીતર અટવાઈ જઈશ. કપાહી પાકીશ. કપાહી ન થાય, કાંટા ન વાગે તો શું કરવું? રામ નામ में लीन है, देखत सब मेरा, ताके पद वंदन करे, जय 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 जय. યાદ રાખજો, રામ નામ માં લીન રહેવું. કોક સામે મળે તો દાંત કાઢીને રામ રામ